ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છું. ફિનિક્સ હોસ્પિટલ નરોડા અને ફિનિક્સ હોસ્પિટલ સોલા અમદાવાદથી. આજે અમારા પેશન્ટ ભીખાભાઈ વિશે વાત કરીશું. ભીખાભાઈની ઉંમર 70 વર્ષની છે. એમને સુરેન્દ્રનગર નજીક ત્યાં એમનું વતન છે. પેટમાં દુખાવો થયો. પેટમાં દુખાવો પછી ત્યાં નજીકની હોસ્પિટલમાં લઈ ગયા. પ્રાથમિક સારવાર એમણે 2-3 દિવસ લીધી. સારું ના થયું. અમદાવાદ લાવવામાં આવે. અમદાવાદ લાવીને જ્યારે શરૂઆતના તબક્કે એમને જોવામાં આવ્યા ત્યારે પેટની તકલીફ વધારે હતી. ઓક્સિજન લેવલ ઓછું હતું. જ્યારે સીટી સ્કેન કર્યો ત્યારે ખબર પડી કે પિત્તાશયમાં ઇન્ફેક્શન થઈ, પરું થઈ, પિત્તાશય ફાટી ગયું. એમને ઇમરજન્સી સિચ્યુએશનમાં ઓપરેશન કરવામાં આવ્યું. ઓપરેશન પછી ન્યુમોનિયાના કારણે એમને વેન્ટિલેટર પરથી રિમૂવ કરવામાં વાર થઈ. ટોટલ 7 દિવસ એ વેન્ટિલેટર પર રહ્યા. બીજી હોસ્પિટલમાં એ 5 દિવસ રહ્યા અને આ હોસ્પિટલમાં એ 9 દિવસ રહ્યા. અને આ બધી જ મહેનત પછી એમની પરિસ્થિતિમાં સુધારો થયો અને અત્યારે એ ડિસ્ચાર્જ થયા છે. આપણે ભીખાભાઈથી જ સાંભળીશું. દાદા, શું તકલીફ થઈ હતી? કેવી પરિસ્થિતિ હતી? પરિસ્થિતિમાં એવું હતું, પેટનો દુખાવો થયો હતો, તાવ આવ્યો હતો અને રાત્રે 10 વાગ્યા સુધી બહાર તો બેહતો હતો. સાથે જાતે મોટરસાયકલ લઈને જતો હતો, આવતો હતો. સવારે 4 વાગ્યા ને એટલે કોઈ ભાન ન રહે. પછી ફોન લગાવ્યો, ગેટ ઉગાડવા જવાની શક્તિ નથી. પછી 4 પૈકી હાલી ગેટ ઉગાડી. પછી આ ભાઈ આવ્યા, મોટરસાયકલ ઘેરે લાવ્યા. પછી સુરેન્દ્રનગર લઈ ગયા. કયા દવાખાને લઈ ગયા, કઈ જગ્યાએ દાખલ કર્યો કોઈ ખબર મને નથી. અને અહીંયાથી અમદાવાદ લાવ્યા એ પણ મને ખબર નથી. કેવો રહ્યો અનુભવ તમારો અહીંયા? મારો અનુભવ બહુ સારો થયો. મને કામકાજ બહુ સુધારો થઈ ગયો મારા શરીરમાં અને અત્યારે હું સ્વેચ્છિત થઈ ગયો છું. આજે હું 8 થી 10 દિવસમાં એકલો હાલી શકીશ, લાકડી લીધા વગેરે. જ્યારે પેશન્ટ ગંભીર અવસ્થામાં આઈસીયુમાં હોય ત્યારે પેશન્ટની સાથે સાથે પેશન્ટના સગાવાલાનો પણ એટલો જ સહકાર જોઈએ. જેમ કે ભીખાભાઈના કેસમાં એમના પુત્ર જે આખી જ ટ્રીટમેન્ટમાં સાથે રહ્યા. આજે આપણે એમને પૂછીશું કેવી પરિસ્થિતિમાં લાવ્યા હતા અને કેવું રહ્યું. સુરેન્દ્રનગર એડમિટ કર્યા મેં. સાયલાથી સુરેન્દ્રનગર લઈ ગયો. અમારું સાયલા ભગતનું ગામ. ત્યાંથી હું સુરેન્દ્રનગર લઈ ગયો. સુરેન્દ્રનગર વાળાએ એવું કીધું કે થઈ જશે, 20-25 દિવસ તમારે દાખલ રહેવું પડે ચેપના હિસાબે. એમને સીટી સ્કેન કરવા એમને કોઈ જાણવા ન આવ્યું. ટેકનોલોજી એટલી નહીં. અમે એવું નક્કી કર્યું કે હવે ટેકનોલોજી સાટું થઈને આપણે અમદાવાદ જઈએ. એટલે અમદાવાદ આ ગેસ્ટ્રો પ્લસનું અમને સરનામું ત્યાંથી મળ્યું હતું, કમલેશ પટેલ પાસેથી. અમારા ફેમિલી ડોક્ટર કમલેશ પટેલ ત્યાંથી મળ્યું. અને આ રાત્રે 1 વાગે અમે પહોંચ્યા. સાહેબ 7 હાજર હતા. સર સવારે વહેલા 5 વાગે આવ્યા અમારા હાટું. અને બપોરે 12 વાગ્યા તો એમને ચેક કરી નિર્ણય લઈ લીધો કે પિત્તાશયનો ફોડ છે, કોઈ આતરનો કોઈ વસ્તુનો ફોડ નથી. સાંજે નિર્ણય લઈ લીધો. અને જે તે સમયે અમને શરત કરી હતી કે દાદાને શ્વાસની તકલીફ રહેશે એટલે તમારે યોગેશ સરને અહીંયા જવું પડશે. અમને શરત કરી હતી તે દિવસે જ કે 4 દિવસ આપણે અહીંયા મહેનત કરવી, સાહેબ અહીંયા આવે, પણ એવું અમારે નહીં શકે, બની નહીં શકે તો આપણે એમને અહીંયા જવું પડશે. એટલે એમે તરત આ લીધું, નિર્ણય લીધો અને કામકાજ સારું મળ્યું. એને તો ક્રિટિકલ કેસ એક વસ્તુ કે અમે કેવું માન્યું હતું કે હવે બહુ અમારું નહીં, પણ જે આખર સારો મળ્યો, બહુ મજા આવી કે હાલતા ચાલતા થયા નહીં. ભલે ઉંમર છે પણ અમારી ચાહના વધારે હતી. એટલે એમે તમે જે કીધું એ રીતે એમે અમારો દોર લંબાવતા ગયા હતા. એટલે મિત્રો, પેશન્ટની કન્ડિશન ગંભીર હોય, જેમ કે ભીખાભાઈના કેસમાં પિત્તાશયનું ઇન્ફેક્શન, ન્યુમોનિયા, વધારે ઉંમર, વેન્ટિલેટર પર રહેવું પડે, પણ ટાઈમ રહેતા સારી ટીમની ટ્રીટમેન્ટ હેઠળ સારા આઈસીયુમાં ટ્રીટમેન્ટ લેવામાં આવે તો મોટી ઉંમરના કેસમાં પણ સારું રિઝલ્ટ આવતું હોય છે. દાદા ઘણા ખરા અંશે અત્યારે રિકવર થઈ ગયા છે, જાતે ચાલે છે, જમે છે. હું ફિનિક્સ હોસ્પિટલ ફેમિલી તરફથી એમને આગળ આવનારા ટાઈમમાં સારા સ્વાસ્થ્ય માટે શુભકામના આપું છું.